થયેલા હિમસ્ખલનમાં 5 જવાનો શહીદ થયા છે. એમાં ભાવનગરનો એક જવાન શહીદ થતા સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બગદાણાના કરમાડિયા ગામનો દેવાભાઈ પરમાર નામનો જવાન શહીદ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કાશ્મીરના બાંદીપુર પાસે પેટ્રોલિંગ કરતી સેનાની ટુકડીના જવાનો હિમવર્ષાના તોફાનમાં દબાઈ જતા સેનામાં ફરજ બજાવતા જવાનો લાપતા થઈ ગયા હતા. જેમાં ગોધરા તાલુકાના ઉરવાડા ગામના સુનિલ સંખતસિંહ પટેલ શહીદ થયા હતા. 25 જાન્યુઆરી થયેલા હિમપ્રતાપમાં જે 51 રાઇફલના જવાન સુનિલ પટેલના પાર્થિવ દેહને ગોધરા તાલુકાના ઉરવાડા ગામે લાવવા માટે પંચમહાલ જિલ્લાના વહીવટીતંત્રે કવાયત હાથ ધરી હતી. શહીદ જવાનનો પાર્થિવ દેહ ન મળતા છેલ્લા કેટલા સમયથી પરિવારજનો દુઃખી હતા. હવે શહીદના પાર્થિવ દેહને 31 તારીખે બપોર 32 વાગ્યાના સુમારે વડોદરા એરપોર્ટ લાવવામાં આવશે અને બાદ 4:30 કલાક સુધી ગોધરા તાલુકાના ઉરવાડા શહીદ જવાનના ઘર સુધી પહોંચશે અને ગામમાં શહીદ જવાનની અંતિમ ક્રિયા કરવામાં આવશે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય પાગે. સંજય, જણાવશો જે રીતે હિમવર્ષા થઈ અને તેમાં જવાનો શહીદ થયા છે, શું કહેશો તેને લઈને? હિમસ્ખલન થવાને કારણે, ઠંડી વધવાને કારણે જે જવાનો છે એ જવાનો ના મોત થયા હતા. એમાં ગોધરાનો એક સુનિલ પટેલ નામનો જવાન પણ હતો, તેનું મોત થયું હતું. છેલ્લા 6 દિવસથી તેના કુટુંબીજનો માદરે વતન રાહ જોઈ રહ્યા છે. આજે ગઈકાલે જ્યારે વાતાવરણને સાથ આપતા તેનો મૃતદેહ છે એનો જે શ્રીનગર લાવ્યો હતો અને આજે બપોરે 12 થી 2 ની દરમિયાન વડોદરા લાવવામાં આવશે. વડોદરામાં અહીંયા કલેક્ટર અને સાંસદ દ્વારા તેને જે સન્માન આપવામાં આવશે, ત્યારબાદ તેનો જે મૃતદેહ છે તેને માદરે વતન લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ સંજય, હાલ પરિવારજનોમાં કેવો માહોલ છે? તેના પરિવારજનો છેલ્લા 6 દિવસથી તેના જે મૃતદેહ છે તેની રાહ જોઈ રહ્યા છે. મૃતદેહ આવે એટલે એ લોકો પણ એમનું જે અંતિમ દર્શન કરવા માટે બેકાબરા બને છે અને તેમના ઘરમાં શોકનું વાતાવરણ છે. તેઓ જ્યારે પણ આ મૃતદેહ આવશે ત્યારે તેમને જે વતન ઘરે લઈ જવા આવશે અને વતનમાં તેમને જે સન્માન જે છે એ આપવામાં આવશે. જે તેના સ્થાનિકો છે તેમજ તેના સ્થાનિક જે ધારાસભ્યોને છે એ લોકો એનું સન્માન કરશે. ત્યારબાદ તેની અંતિમ ક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને મુખ્ય ખાસ વાત કરીએ તો તેને જે મુખ્ય રસ્તા પર તેનું ઘર છે તે ખૂબ અંદર છે, એટલે તેના માટે ખાસ તેને રસ્તાની વ્યવસ્થા કરવાની છે. ત્યાં એક સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે. સ્ટેજ પર તેની જે મૃતદેહ આવશે તે કોફીન મૂકવામાં આવશે. ત્યારબાદ જે સ્થાનિકો છે તેનું સન્માન કરશે. જે એને સન્માન મળવું જોઈએ તે સન્માન આપવામાં આવશે. ત્યારબાદ તેની અંતિમ ક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ સંજય, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અને